નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે હું તમારી સમક્ષ એક એવી રહસ્યમય અને અત્યંત પવિત્ર જાણકારી લઈને આવ્યો છું જે તમારા જીવનની દિશા અને દશા બંને બદલી નાખશે। શું તમે જાણો છો કે તમારા ઘરની દિવાલો પર લટકતી એક તસવીર તમારા ભાગ્યને ચમકાવી પણ શકે છે, અને જો તે ખોટી રીતે કે ખોટા સમયે લાવવામાં આવે તો તે તમને કંગાળ પણ બનાવી શકે છે। હા મિત્રો, આપણે ઘણીવાર મહેનત કરીએ છીએ છતાં ઘરમાં પૈસો ટકતો નથી, ક્લેશ રહે છે અને બીમારીઓ પીછો છોડતી નથી। તેનું સૌથી મોટું કારણ છે ઘરમાં દેવી દેવતાઓના ફોટાની ખોટી પસંદગી અને તેમને લાવવાનો અશુભ સમય। આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ કે કયા દેવી દેવતાના ફોટા સાક્ષાત ચમત્કાર કરે છે અને કયા ફોટો કયા શુભ વારે લાવવાથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થઈને કાયમી વાસ કરે છે। આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આ માત્ર માહિતી નથી પણ તમારા જીવનનું કલ્યાણ કરનારી એક દિવ્ય અમૃતવાણી છે। ચાલો મિત્રો, આપણે આજનાની ગંગામાં ડૂબકી લગાવીએ અને જાણીએ કે આપણા ઘરના પવિત્ર મંદિરમાં કયા દેવતાઓની હાજરી હોવી અનિવાર્ય છે। મિત્રો, સૌથી પહેલાં તમારી કુલદેવીનું નામ તમે તો બોક્સમાં ચોક્કસ લખો, જેથી તેમના આશીર્વાદ તમારા પર બન્યા રહે। મિત્રો, શાસ્ત્રો અનુસાર ઘરમાં ભગવાન ગણેશની એવી મૂર્તિ કે ફોટો હોવો જોઈએ જેમાં તેમની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય, કારણ કે ડાબી સૂંઢવાળા ગણેશજી ભક્તો પર જલ્દી પ્રસન્ન થાય છે અને રિદ્ધિ સિદ્ધિ સાથે ઘરમાં પધારે છે। જો તમે વેપારમાં વૃદ્ધિ ઈચ્છો છો તો મહાલક્ષ્મીજીનો એવો ફોટો લાવો જેમાં તેઓ કમળ પર બિરાજમાન હોય અને તેમના હાથમાંથી સોનાના સિક્કા પડતા હોય। તા હોય જે ઘરના ઉંબરે સુખ અને સમૃદ્ધિનો વરસાદ કરે છે। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો ગરુડ પર સવાર ફોટો અથવા ક્ષીરસાગરમાં શેષનાગ પર બિરાજમાન હોય તેવી છબી ઘરમાં રાખવાથી અકાળ મૃત્યુનો ભય ટળે છે અને જીવનમાં સ્થિરતા આવે છે। પણ યાદ રાખજો મિત્રો, ક્યારે પણ દેવી દેવતાઓના રૌદ્ર સ્વરૂપવાળા ફોટા, જેમ કે હનુમાનજીનું લંકા દહન કરતું સ્વરૂપ, મહાકાળીનું તાંડવ કરતું સ્વરૂપ કે ભગવાન શિવનું ભયાનક ત્રીજું નેત્ર ખુલ્લું હોય તેવા ફોટા ઘરમાં ન રાખવા જોઈએ, કારણ કે આવા ફોટાથી ઘરમાં ઉગ્રતા વધે છે અને શાંતિનો નાશ થાય છે। હવે સૌથી મહત્વની વાત કે કયા વારે કયા ભગવાનને ઘરે લાવવી જોઈએ। જો તમે સુખ શાંતિ ઈચ્છો છો તો સોમવારના દિવસે ભગવાન શિવનો ચંદ્રવંશી ફોટો લાવો, જે ચંદ્રગ્રહના દોષોને દૂર કરે છે। મંગળવારના દિવસે પંચમુખી હનુમાનજીનો ફોટો લાવવાથી ઘરની ચારે દિશાઓ સુરક્ષિત થાય છે અને નકારાત્મક શક્તિઓ ઘરની અંદર પ્રવેશ કરી શકતી નથી। બુધવારે બુદ્ધિના દેવ ગણેશજીનો સુંદર ચિત્રપટ લાવો, જે સંતાનોની પ્રગતિ માટે અતિ શુભ છે। ગુરુવાર જે દેવોના ગુરુ બૃહસ્પતિનો દિવસ છે, આ દિવસે ભગવાન વિષ્ણુ કે સત્યનારાયણ ભગવાનનો ફોટો લાવો તો ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી આવતી નથી। શુક્રવારના દિવસ શુક્રદેવ અને માતા લક્ષ્મીનો દિવસ છે। આ દિવસે જો તમે અષ્ટલક્ષ્મીનો ફોટો લાવીને ઘરની ઉત્તર દિશામાં સ્થાપિત કરો છો તો 7 પેઢી સુધી ગરીબી તમારા ઘરનું મોઢું જોશે નહીં। શનિવારના દિવસે શનિદેવના ફોટાને બદલે હનુમાનજી કે ભગવાન કૃષ્ણનો ફોટો લાવો હિતાવહ છે, જે શનિના પ્રકોપથી બચાવે છે। અને રવિવારે સૂર્યનારાયણનો તેજસ્વી ફોટો લાવો, જેનાથી તમારો સમાજમાં માન સન્માન વધે અને કીર્તિ ફેલાય। યાદ રાખજો કે જ્યારે પણ તમે બજારમાંથી ફોટો ખરીદો ત્યારે રાહુકાળ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું અને ફોટો લાવ્યા પછી તેને ગંગાજળથી પવિત્ર કરી ધૂપદીપ કર્યા પછી જ સ્થાપિત કરવો। આપણા પુરાણોમાં વર્ણન છે કે દેવી દેવતાઓના ફોટા માત્ર કાગળના ટુકડા નથી, પણ તે દિવ્ય ઉર્જાના સ્ત્રોત છે જે તમારા ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે। જો તમે યોગ્ય વિધિ અને સાચા સમયે આ મૂર્તિઓ કે છબીઓ ઘરે લાવો છો
તો તમારા નસીબના બંધ દરવાજા ખુલી જાય છે અને દરિદ્રતા હંમેશા માટે વિદાય લે છે. ઘણા લોકો ભૂલ કરે છે કે ગમે ત્યારે ગમે તેવો ફોટો લાવીને લટકાવી દે છે, પણ સાચો ભક્તિ તે જ છે જે શાસ્ત્રોક્ત પદ્ધતિનું પાલન કરે. હવે પછી હું તમને જણાવીશ કે આ ફોટાને કઈ દિશામાં રાખવા જેથી તે 24 કલાક જાગૃત રહીને તમારી રક્ષા કરે. આ કથા હજુ આગળ વધશે. તમે હૃદયથી આ વાતોને ઉતારજો અને જો તમને લાગે કે આ જાણકારીઓ બીજાના જીવનમાં પણ ઉજાસ લાવી શકે છે તો તેને શેર ચોક્કસ કરજો. ભક્તિ અને શ્રદ્ધા સાથે જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો પથ્થરમાં પણ ભગવાન પ્રગટ થાય છે અને તમારા ઘરની દરિદ્રતાના અંધકારને દૂર કરીને સુખના સૂરજને ઉગાડે છે. પણ શું તમે જાણો છો કે સાચો ફોટો લાવ્યા પછી જો તેને ખોટી દિશામાં લગાવવામાં આવે તો તેનો પ્રભાવ શૂન્ય થઈ જાય છે? વાસ્તુશાસ્ત્રના ગૂઢ રહસ્યો મુજબ દિશાઓમાં દેવી દેવતાઓનો વસ હોય છે અને જો તમે યોગ્ય દિશા પસંદ નથી કરતા તો ઘરમાં સકારાત્મક ઓપાહો છે. રાજા આવવાને બદલે ક્લેશ અને આર્થિક તંગી વધવા લાગે છે. મિત્રો, હું તમને એવી ચોક્કસ દિશાઓ વિશે જણાવીશ જ્યાં ભગવાનનો ફોટો રાખવાથી તમારા ભાગ્યના દ્વાર ખુલી જશે. શાસ્ત્રોમાં ઉત્તર અને પૂર્વ દિશાને દેવતાઓની દિશા માનવામાં આવી છે, જેને આપણે ઈશાન ખૂણો કહીએ છીએ. તમારા ઘરના મંદિરામ અથવા દેવી દેવતાઓના ફોટા હંમેશા એવી રીતે લગાવો કે પૂજા કરતી વખતે તમારું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશામાં રહે, કારણ કે પૂર્વ દિશામાંથી સૂર્યનો તેજ અને ઊર્જા પ્રગટે છે, જે તમારા જીવનમાં જ્ઞાન અને સફળતા લાવે છે. ખાસ કરીને માતા લક્ષ્મી અને ભગવાન કુબેરનો ફોટો ઘરના ઉત્તર દિશાની દિવાલ પર લગાવવો જોઈએ, કારણ કે ઉત્તર દિશા ધનના દેવતા કુબેરની દિશા છે. જો તમે અહીં લક્ષ્મીજીનો ફોટો લગાવો છો તો પૈસાની આવક વધે છે અને બિનજરૂરી ખર્ચાઓ પર લગામ આવે છે. વળી ગણપતિ દાદાનો ફોટો ઘરના મુખ્ય હોલમાં એવી રીતે લગાવો કે તેમની દ્રષ્ટિ આખા ઘર પર રહે. પણ યાદ રાખજો કે ભગવાનના ફોટા ક્યારે દક્ષિણ દિશામાં ન લગાવવા જોઈએ, કારણ કે દક્ષિણ દિશા યમરાજ અને પિતરોની દિશા માનવામાં આવે છે. જો તમે ભગવાનના ફોટા દક્ષિણ દિશામાં લગાવો છો તો તે અશુભ ફળ આપી શકે છે અને માનસિક શાંતિ હણી શકે છે. તે જ રીતે સીડીઓની નીચે બાથરૂમની દિવાલની અડીને કે બેડરૂમમાં જ્યાં તમારા પગ ભગવાન તરફ આવતા હોય ત્યાં ક્યારે મૂર્તિ કે ફોટા ન રાખવા. આ ઘોર અપરાધ ગણાય છે, જેનીથી લક્ષ્મીજી નારાજ થાય છે. હવે હું તમને એ દિવ્ય મંત્રો વિશે જણાવીશ જે ફોટો સ્થાપિત કરતી વખતે અથવા રોજ પૂજા કરતી વખતે બોલવાથી ઘરની ભયંકર દરિદ્રતાનો નાશ થાય છે. નો ફોટો લગાવો ત્યારે ઓમ શ્રી હરિ શ્રી કમલે કમલાલે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હરિ શ્રી ઓમ મહાલક્ષ્મીય નમઃ મંત્રનો 11 વાર જાપ કરવો. આ મંત્રમાં એટલી શક્તિ છે કે તે ગમે તેવા દેવામાં ડૂબેલા માણસને પણ બહાર લાવી શકે છે. ગણેશજી સ્થાપિત કરતી વખતે વક્રતુંડ મહાકાય સૂર્યકોટ કોટી સંપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકારેષુ. આ મંત્રમાં એટલી શક્તિ છે કે તે ગમે તેવા દેવામાં ડૂબેલા માણસને પણ બહાર લાવી શકે છે. જો ઘરમાં બીમારીઓ રહેતી હોય તો ભગવાન ધન્વંતરી અથવા મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્રયંબકમ યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમી બંધનાન મૃત્યોર્મુક્ષીએ મામૃતાતનો જાપ કરવો. આ મંત્રોના સ્પંદનો તમારા ઘરની નકારાત્મક ઊર્જાને ખેંચી લે છે અને વાતાવરણને પવિત્ર બનાવે છે. યાદ રાખજો કે માત્ર ફોટો લગાવવાથી કંઈ નથી થતું, પણ તે ફોટા સામે શ્રદ્ધાપૂર્વક દીવો પ્રગટાવી આ મંત્રોનો ઉચ્ચારણ કરવાથી જ તે જાગૃત થાય છે. જે ઘરમાં મંત્રોનો ગુંજારવ થાય છે ત્યાં ક્યારેય દરિદ્રતા ટકી શકતી નથી. ઘણા લોકો ભૂલ કરે છે કે એક જ ભગવાનના ઘણા બધા ફોટા એકસાથે લગાવી દે છે, પણ શાસ્ત્ર કહે છે કે પૂજાના સ્થાને એક દેવતાની એક જ પ્રતિમા હોવી જોઈએ અને ફોટા ક્યારેય એકબીજાની સામે ન હોવા જોઈએ. જ્યારે તમે સાચી દિશામાં
સાચા મંત્ર સાથે દેવની સ્થાપના કરો છો ત્યારે તમારા ઘરની દિવાલો પણ આશીર્વાદ આપવા લાગે છે. નીતિ જો તમે જીવનમાં ઉતારશો તો ગરીબી તમારા ઘરનો રસ્તો ભૂલી જશે અને તમારા જીવનમાં આનંદનો આગમન થશે. તો મિત્રો, આ હતી દિશા અને મંત્રોની વાત. હવે હું તમને જણાવીશ એ 12 અશુભ વસ્તુઓ વિશે જે તમારા મુખ્ય દ્વાર પર હોવી જ ન જોઈએ, જે તમારા સૌભાગ્યને દુર્ભાગ્યમાં બદલી નાખે છે. મારા ભાલા ભક્તજનો, અત્યાર સુધી આપણે જાણ્યો કે ભગવાનની કૃપા કેવી રીતે મેળવવી, પણ હવે જે હું કહેવા જઈ રહ્યો છું તે તમારા જીવનની સૌથી મોટી ચેતવણી હોઈ શકે છે. શું તમે જાણો છો કે તમારા ઘરના મુખ્ય દરવાજો એમાં વાજવાનો રસ્તો નથી, પરંતુ એ તમારા ભાગ્યનો ઉંબરો છે. જો બરાબર ભૂલથી પણ કેટલીક અશુભ વસ્તુઓ રહી ગઈ તો માતા લક્ષ્મી તમારા દ્વારથી જ પાછા વળી જાય છે અને તમારા ઘરમાં કાયમી દરિદ્રતાનો વાસ થઈ જાય છે. એટલે જ આ ત્રીજા ભાગમાં હું તમને એવી 12 વસ્તુઓ વિશે જણાવીશ જેને તમારે આજે જ તમારા આંગણા અને મુખ્ય દ્વાર પરથી હટાવી દેવી જોઈએ. સૌથી પહેલી વસ્તુ છે તૂટેલો ઉંબરો અથવા તિરાડવાળો દરવાજો. જો તમારા ઘરના મુખ્ય દરવાજા ખોલતી વખતે અવાજ આવતો હોય કે તેમાં તિરાડો હોય તો તે અશુભતાની નિશાની છે. તે ઘરમાં ક્લેશ લાવે છે. બીજી વસ્તુ છે મુખ્ય દ્વારની સામે કચરાપેટી અથવા કચરાનો ઢગલો. યાદ રાખજો કે જ્યાં ગંદકી હોય ત્યાં રાહુ અને કેતુનો વાસ થઈ છે અને લક્ષ્મીજીને ગંદકી જરાય પ્રિય નથી. ત્રીજી વસ્તુ છે કાંટાળા છોડ. ઘણા લોકો શોખ માટે થોર કે અન્ય કાંટાવાળા છોડ આંગણામાં વાવે છે, પણ વાસ્તુ મુજબ તે ઘરમાં નકારાત્મકતા અને દુશ્મનાવટ વધારે છે. ચોથો મોટો દોષ છે પગરખાં કે ચંપલનો ઢગલો. જો તમારા મુખ્ય દ્વાર પર ચંપલ અસ્તવ્યસ્ત પડ્યા હોય તો સમજી લેજો કે તમે પોતે જ તમારા ભાગ્યને લાત મારી રહ્યા છો. હંમેશા પગરખાં બાજુ પર કે સુરેખમાં રાખવા જોઈએ. પાંચમી વસ્તુ છે બંધ પડેલી ઘડિયાળ કે તૂટેલા કાચ. મુખ્ય દ્વારની આસપાસ આવી વસ્તુ રાખવાથી સમય તમારા વિરુદ્ધ થઈ જાય છે અને પ્રગતિ અટકી જાય છે. છઠ્ઠી વસ્તુ છે સુકાઈ ગયેલા બેલા કે છોડ. જો તમારા આંગણામાં કોઈ વેલ સુકાઈ ગઈ હોય તો તે તમારા વંશ અને વૃદ્ધિમાં અવરોધ લાવે છે. સાતમી ભૂલ છે મુખ્ય દ્વારની સામે ખાડો હોવો. જો દરવાજા પાસે પાણી ભરાતું હોય કે ખાડો હોય તો તે માનસિક તણાવ અને આર્થિક નુકસાન લાવે છે. આઠમી વસ્તુ છે લોખંડનો જૂનો ભંગાર. ઘરના આંગણામાં નકામું લોખંડ કે ભંગાર રાખવાથી શનિનો કુપ્રભાવ વધે છે, જે દરિદ્રતાને આમંત્રણ આપે છે. નવમી વસ્તુ છે હિંસક પશુઓના ચિત્રો કે મૂર્તિઓ. જ્યારે પણ સિંહ કે વાઘ જેવા હિંસક પ્રાણીઓના ફોટા મુખ્ય દ્વાર પર ન રાખવા, તે ઘરની શાંતિ હની લે છે. 10મી વસ્તુ છે ઘરના ઉંબરે બેસીને વાત કરવી કે ભોજન કરવું. આનાથી દેવો નારાજ થાય છે. 11મી વસ્તુ છે અંધકાર. જો તમારા આંગણામાં કે મુખ્ય દ્વાર પર રાત્રે અંધારું રહેતું હોય તો ત્યાં નકારાત્મક શક્તિઓ ડેરો જમાવે છે. હંમેશા ત્યાં એક નાનો દીવો કે લાઇટ ચાલુ રાખવી જોઈએ. અને 12મી વસ્તુ છે પીપળાનું ઝાડ. જો તમારા આંગણામાં કે દિવાલ પર પીપળો આપમેળે ઉગ્યો હોય તો તેને સન્માનપૂર્વક કોઈ મંદિરે રોપી આવો. ઘરમાં પીપળો રાખવાથી પિતૃદોષ અને આર્થિક તંગી આવી શકે છે. મિત્રો, આ 12 વસ્તુઓ જે ઘરમાં નથી હોતી ત્યાં સાક્ષાત દેવતાઓનો વાસ થાય છે અને સુખ શાંતિ કાયમ ટકી રહે છે. જો તમારા ઘરમાં આમાંથી કોઈ પણ ભૂલ હોય તો આજે જ સુધારી લેજો, કારણ કે દરિદ્રતાને આવતા વાર નથી લાગતી, પણ તેને દૂર કરવા માટે આખા જીવનની પુણ્ય કમાણી ખર્ચવી પડે છે. પણ યાદ રાખજો કે જે વ્યક્તિના પિતૃ નારાજ હોય તેના પર દેવતાઓની કૃપા પણ જલ્દી વરસતી નથી. એટલે જ આ અંતિમ
અને સૌથી મહત્વના ભાગમાં હું તમને પિતૃદ્વેષ દૂર કરવાના એવા રામબાણ ઉપાય બતાવીશ જે તમારા પૂર્વજોના આશીર્વાદ અપાવશે અને તમારા ઘરમાં અખૂટ ધન સંપત્તિનો માર્ગ મોકલો કરશે. પિતૃદોષ હોવાના લક્ષણો એ છે કે ઘરમાં વારંવાર ઝઘડા થવા, સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવવો કે બધી જ આવડત હોવા છતાં આર્થિક પ્રગતિ અટકી જવી. આ દોષને દૂર કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે તુલસીનો છોડ. શાસ્ત્રોમાં કહેવાય છે કે જે ઘરના આંગણામાં તુલસીનો છોડ લહેરાતો હોય ત્યાં ક્યારે અકાળ મૃત્યુ કે પિતરોનો કષ્ટ આવતો નથી. તુલસીનો છોડ હંમેશા શુક્રવારે અથવા ગુરુવારે લાવવો અતિ શુભ માનવામાં આવે છે. તેને ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ રાખો. ખો જોઈએ. જો તમે પિતૃદોષથી પીડાતા હોવ તો રોજ સાંજે તુલસીના ક્યારા પાસે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ઘીનો એક દીવો પ્રગટાવવો. આથી પિતૃને તૃપ્તિ મળે છે અને તેના આશીર્વાદથી ઘરના અટકેલા કાર્યો પૂરા થવા લાગે છે. વળી દર અમાસના દિને પીપળાના ઝાડને જળ ચઢાવવો અને ગરીબોને અન્નનું દાન કરવો આ એક એવો પુણ્યશાળી ઉપાય છે જે ભયંકર પિતૃદોષને પણ શાંત કરી દે છે. યાદ રાખજો મિત્રો, તુલસીના ક્યારામાં ક્યારેય ગંદકી ન રાખવી અને રવિવારે કે એકાદશીના દિવસે તુલસીના પાન ક્યારેય ન તોડવા. આ ભૂલ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. જો તમારી તુલસી સુકાઈ જાય તો તેને ગમે ત્યાં ફેંકી ન દેવી, પણ પવિત્ર નદી કે કુંડામાં વિસર્જિત કરી નવો છોડ રોપવો. જે ઘરમાં તુલસીની સેવા થાય છે ત્યાં પિતરો પ્રસન્ન રહે છે અને ત્યાં મહાલક્ષ્મી સ્વયં આવીને વાસ કરે છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે પણ જ્ઞાનની ચર્ચા કરી, જો તમે તેને સાચા હૃદયથી તમારા જીવનમાં ઉતારશો તો હું તમને ખાતરી આપે છું કે ગમે તેવી ગરીબી, દરિદ્રતા કે મુસીબતો તમારા ઘરના રસ્તો છોડી દેશે. શ્રદ્ધા રાખજો, કારણ કે ઈશ્વરના ઘેર મોડું છે પણ અંધેર નથી. આશા રાખું છું કે આ પવિત્ર માહિતી તમારા જીવનમાં નવો ઉજાસ લાવે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેઓ પણ આ પૂર્ણના ભાગીદાર બને. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવા જ દિવ્ય જ્ઞાનના વિડીયો તમને મળતા રહે. ભગવાન તમારા પરિવારને હંમેશા સુખી અને સમૃદ્ધ રાખે તેવી જ અભ્યર્થના સાથે અત્યારે રજા લઉં છું. ફરી મળીશું આવા જ એક ચમત્કારી વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.